શ્રી મહાકાલેશ્વર સાલાસર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા પલસાણા ચોકડી પાસે 400 કરોડના ખર્ચે મંદિર બનાવવામાં આવશે, જેના ભૂમિપૂજન બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી શ્રી પ્રદીપ ગુરુજીએ વધુ માહિતી આપી હતી। સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા 29 વીઘા જમીન પર ભગવાન શ્રી મહાકાલ તથા સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। આ મહાયોજનાનું ભૂમિપૂજન અગાઉ 1 માર્ચ 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે તારીખમાં ફેરફાર કરીને 29મી એપ્રિલ 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું છે। શ્રી પ્રદીપ ગુરુજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ભૂમિપૂજન દેશના પ્રખ્યાત સંત મહાત્માઓ તેમજ રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવશે। આ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા ધ્વજ વિમોચન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સત્યનારાયણ ગોયલ, કોષાધ્યક્ષ રવિ કપૂરે, ટ્રસ્ટી રાજેન્દ્ર પટવારી, તુલસીરામ હેડા, भाई ठक्कर તેમજ सुनील पांडे पत्रकार परिषद में हाजिर रहवा पाम्या था। बहुत सारे मंदिर ऐसे बने हैं जिनके नाम से ही उनकी गरिमा है। रामेश्वर भगवान के मंदिर हिंदुस्तान में बहुत सारे जगह पे रामेश्वर नाम से होंगे। सालासर मंदिर भी हिंदुस्तान में बहुत सारी जगह सालासर नाम से बने हैं। कलकत्ता में बने हैं, अकोला में बने हैं, सूरत में खाटू श्याम जी का मंदिर यहाँ जो बना हुआ है वो भी खाटू श्याम जी मंदिर के नाम से बना हुआ है। इस पूरी अखिल ब्रह्मांड के 3 खंड हैं, 3 खंड हैं जो हमको दिखते हैं, आकाश, पाताल और पृथ्वी। तो आकाश के अंदर ताड़केश्वर भगवान वहां के अधिपति मालिक है, पाताल के अंदर हाटकेश्वर भगवान वहां के अधिपति मालिक है, और मृत्युलोक, इस पृथ्वीलोक को मृत्युलोक बोला गया है। इस मृत्युलोक के अंदर बाबा महाकाल यहाँ के अधिपति मालिक है। आगामी 2029ના વર્ષ સુધીમાં ભગવાન શ્રી મહાકાલેશ્વર અને ભગવાન શ્રી સાલાસર હનુમાનજીનું મંદિર બનીને તૈયાર થઈ જશે તેમ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું।